સો એ ગાઈઝ પહેલાં તો તમે આ જુઓ. વિડીયોના એન્ડ લગીને બની રહેજો, મેં બધી માહિતી આપું. તો થયું એ હતું કે છેલ્લા લાસ્ટ 3-4 દિવસ થાય 4 લેપડ અમારા ગામમાં નજરે પડતી હતી. તો તેના માટે મૂકેલું હતું પાંજરું. તો આજે મળખે 4 વાગે પાંજરામાં એક લેપડ કેદ થઈ છે. તો તે જોવા સારું મેં જવાનો છે. તો અહીંયાથી લઈ લીધી હતી મેં ચાવી એન્ડ તે લઈને મેં આવી ગયો હતો જ્યાં લેપડ પિંજરામાં પડી હતી ત્યાં. અને તો લેપડનું બચું જ છે ને હજુ તો 3 લેપડ ફરાર છે, 1 લેપડ પિંજરામાં કેદ થઈ છે. તો એની માં બાજુના ખેતરમાં જ જોવા મળી છે. તો તે બધા જોવા સારું જતા હતા અને બેટરી પાડતા હતા. અને તે જોઈને પછી થોડીક વાર રહીને મેં આવી ગયો હતો ઘરે. એન્ડ હમણાં વાગી રહ્યા છે કંઈક 5:15. તો હમણાં મેં ફોન ચાર્જમાં મૂકીને હુઈ જવા, ફોનમાં 60% જ બેટરી હતી અને પછી સૂઈને ઉઠીને તમને મેં મળું. સો એ ગાઈઝ હમણાં મેં હોઈને ઉઠી ગયો છે અને હમણાં કંઈક 7:15 વાગેલા છે. અને આ નારિયેલ મારા હાથમાં હું કરતો હતો તો ગઈકાલે પપ્પાએ નારિયેલ પાડેલા હતા. તો તે પીવા સારું મેં અહીંયા ફોડવા લાગેલો હતો. એક ફોડું હતું પણ ખાલી જ નીકળ્યું હતું, બીજું ફોડીને પીધું હતું. તે મસ્ત લાગ્યું હતું. તે પીને પછી મેં નાહી ધોઈને થઈ ગયેલો હતો રેડી અને આવી ગયો હતો રસોડામાં નાસ્તો કરવા સારું. આજના માટે આટલું જ. મળીએ કંઈક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.